જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો હવે આજે આપણે સવારમાં વહેલા જાગી ગયા છીએ ને આપણે આપણા કામે ચડી જઈએ. અત્યારમાં સરસ મજાની સુખડી બનાવી નાખી અને ત્યારબાદ આપણે બનાવવાના છે ઢોકળા. એટલે આજે છે ઢોકળા અને સુખડી. મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ આપતા રહેજો. રાધે ઓટો ગેરેજ ના આપણે ઓઇલ બદલું. ચાલો મિત્રો, અમારે ફળિયાની પાછળ એક ઝાડ છે, એની અંદર આ ફળ આવેલા છે અને આ કયું ફળ છે એ જરીક મને કોમેન્ટમાં જણાવજો. હજી તો આપણે આ ત્રણ જ ઉતાર્યા છે, લગભગ 15 થી 20 છે. સરસ મજાનું છે અને પોતું આવે અને ગળ્યું આવે. આ તમને ઓપ્શન આપી દો એટલે કોમેન્ટમાં તમને જણાવવામાં ઝડપ થાય. આ થોડુંક વધારે પાકેલું છે. આ રીતે આ ઝાડમાં આખું લટકતું હોય કેરીની ઘોડે. આ જે હોલ છે ને ત્યાંથી આપણે ઝાડેથી કાપેલું છે. આ બધી સાઈડ તમને બતાવી દો. આ થોડુંક વધારે પાકેલું છે, એકદમ પોચું અને ખાવામાં આપણને એમ થાય કે થોડો માવો ખાતા હોય ને એવું લાગે. તો આ કયું ફળ છે એ મને જરીક કોમેન્ટમાં જણાવજો. અને આપણે ફળિયાની અંદર આ ફળનું એક ઝાડ છે, પછી ચીકુડી છે અને આંબો છે. આંબામાં પણ કેરી સારી આવેલી છે. ને ત્યાર પછી તો નાળિયેરી પણ 2 છે આપણે, એમાં પણ ત્રોફા સારા એવા આવેલા છે. નાળિયેર આવી ગયા છે, એ પાકી ગયા, લગભગ 2-3 દિવસ ઉતારવાના છે. એ પણ તમને આમાં બતાવી. ચાલો મિત્રો, આપણે બનાવી રહ્યા છીએ ચીકુ જ્યુસ. આપણા ઘરના જ ચીકુ છે, જે આપણે પાછળ ફળિયામાં વાવેલા છે. દેશી ચીકુની છે, સરસ મજાના ચીકુ આવે છે. આપણે આ પહેલી વાર પાકવા નાખ્યા હતા અને પાકી ગયા. હવે આપણે ચીકુ પાછળ એક વાર ઉતારવાના છે. એ દૂધ આપણે ઓરિજિનલ લઈ આવ્યા છે, કોથળીનું નથી. નાની કુકાઓથી દૂધ લીધું છે આપણે. ચાલો મિત્રો, આપણે દૂધ નાખ્યું, ચીકુ નાખ્યું, થોડીક આપણે આવતી જાતી ખાંડ નાખી હતી. થોડીક વાર આપણે બ્લેન્ડરથી હલાવી નાખી. સ્વાદ આવતો છે, ચીકુ જેવો કલર પણ આવે છે. હવે આપણે બ્લેન્ડર બંધ કરી દેવું ને આમની અંદર આપણે બરફ નાખી દીધો, દૂધ નાખી દીધું અને થોડીક અમથી ખાંડ એડ કરી છે. આ છે ચીકુ જ્યુસ. આપણે થોડીક વાર રહી બધા ભેગા મળી દૂધ આપણું આ હતું ઓરિજિનલ નાની કોકાવાળું.
તો આ રીતે આમ દૂધની પારખી કરી વાસણમાં ચોંટી જાય.